પલાસવામાં તો કેટલા પાળ્યા. હું ક્યારે ગામમાં ગયો, દસના ને પરિવાર બાપુ આપ બેઠા છો, કઈ રૂડું લગાડવા માટે બોલો એવું નહીં. આ ભેખધારી ભગવાનો એક આ મંદિરમાં કઈ ઝાલર એકલા નથી વગાડ્યા, કઈ આરતી નથી કરી, પણ જ્યારે જરૂર પડી ને સનાતન ધર્મ માટે ખપી પણ ગયા છે. આજથી વર્ષો પહેલા પલાસવા ગામમાં જેમ બાપુએ વાત કરી એમ દસનામી પરિવાર જેને જમાત બાપુ કહેતા, એ આખી જમાત પલાસવામાં ઉતરેલી અને આખી જમાત ઉતરેલી અને બીજા દિવસે ગામના માણસોને ખબર પડી કે અહીંયા તો પલાસવામાં યુદ્ધ થવાનું છે, ધર્મનું ધીંગાણું થવાનું છે. અને ધીંગાણું થાય તો સાધુ સંતો કામ આવી જાય. અહીંયા લોહીની નદીઓ નીકળે એટલે કોઈ ગામના દયા માણસોએ જાય અને જમાતના જે મહંત હતા એમને કીધું, ભેખધારી ભગવાનને કીધું કે બાપા કાલે આ પલાસવામાં ધીંગાણું થવાનું છે, યુદ્ધ થવાનું છે, તમે નીકળી જાઓ અહીંયાથી, હું તમને મૂકવા આવું. અને એવા ટાણે ભેખધારી ભગવાને પોતાના ભગવા લુગડાની માથે હાથ મૂકીને એટલું કીધું તો કે આગેવાન સાહેબ, ધર્મ માટે ખપી જવું હોય ને તો અમે ભેખધારી ભગવાનો ખપી જાઉં, બાકી પલાસવાનું અનાજ અમારા પેટમાં પડ્યું છે, હવે પાછી પાણી અમારાથી ન થાય. ભલા માણા, આ તાકાત છે સાધુ સંતોની, આ તાકાત છે આ પાણીની, આ તાકાત છે આ પ્રજ્ઞાની. એટલે એવું પાણી વાળો પટ્ટો જયારે મળ્યો છે ત્યારે મને આ વાત યાદ આવે, ત્યારે આ બે કડી યાદ આવે.